આપણી પાસે ફોર્સ મોટર્સની અર્બનની આવેલી છે ગાડી. તેમાં ચેક લાઇટ આવે છે, એન્જિન ચેક લાઇટ. તો આપણે એનું ગરુડા ડિવાઇસ લગાવી અને ચેક કરીશું કે શું ફોલ્ટ છે. મિત્રો, આપણે ગરુડાનું ડિવાઇસ લગાવી લીધું છે અને સોફ્ટવેર ખોલ્યું છે. હવે પાસવર્ડ ને યુઝર આઈડી નાખશું. મિત્રો, આપણો સોફ્ટવેર ખુલી ગયો છે. હવે આપણે ચેક કરીશું કે શેની ડીટીસી છે. તો ડીટીસીમાં જઈ રીડ ડીટીસી, એમાં હિસ્ટ્રીમાં બતાવે છે ચેક ફોર ક્લચ. તો આ ડીટીસી ઘણી વખત ક્લચના રનિંગમાં ક્લચના પેડલ ઉપર પગ રાખવાથી આવે છે. તો આની આપણે ક્લચની સ્વિચ ચેક કરી જોશે કે તે ખરાબ છે કે શું. તમે જોઈ શકો છો મિત્રો, હું તમને ક્લચની સ્વિચ બતાવું. જે ક્લચના પેડલમાં આવે ને, આ ક્લચની સ્વિચ છે. હા, રહી નહીં. પેડલ જ્યારે આપણે દબાવીને ત્યારે સ્વિચ ખુલે, મૂકીએ એટલે બંધ થાય. તો હું તમને બતાવું. મેં એને ક્લીન કરી નાખી છે. હવે આપણે જોઈ તો તમે જોઈ શકો છો લાઈવ ડેટા. લાઈવ ડેટામાં એન્જિન ઇસ્યુ, લાઈવ પેરામીટર, QC ગ્રુપ 1. તેમાં આપણને દેખાય છે કે ક્લચની સ્વિચનું સ્ટેટસ રિલીઝ. અત્યારે આપણે પેડલ દબાવેલું નથી એટલે રિલીઝ. હવે હું પેડલ દબાવું છું. મેં પેડલ દબાવ્યું એટલે પ્રેસ્ડ. આ મૂકી દીધું એટલે રિલીઝ. પાછું દબાવું એટલે પ્રેસ. પાછું મૂકી દઉં તો રિલીઝ. જોઈ શકો છો મિત્રો, આપણી સ્વિચ ચાલુ છે કમ્પ્લીટ. મેં તેને ક્લીન કરી નાખી છે. ખરાબ હતી થોડીક, પણ સ્પ્રે મારી, રસ્ટિંગ સ્પ્રે મારી એટલે ફ્રી થઈ ગઈ છે. હવે આ લાઇટ હિસ્ટ્રીમાં છે તો આપણે એને ક્લિયર કરશું. જોઈ શકો છો મિત્રો, એન્જિન ચેક લાઇટ વહી ગઈ છે. અત્યારે ગાડી બંધ છે. હવે હું ગાડીને ચાલુ કરું છું. આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે. જોઈ શકો છો મિત્રો, આપણે એન્જિન ચેક લાઇટ હતી જે એ વહી ગઈ છે અને ગાડીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. પાછી ડીટીસીમાં રીડ ડીટીસી કરી અને ચેક કરી લઈ કે કોઈ ડીટીસી આવતી નથી ને. જોઈ શકો છો મિત્રો, અત્યારે કોઈ પણ જાતની ડીટીસી આવતી નથી. આપણો ફોલ્ટ સોલ્વ થઈ ગયો છે. તો આવા જ ફોર્સ કંપનીના વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો.